ખેડૂત મિત્રો, શીખવાની કોઈ ઉંમર હોતી નથી અને આજના આધુનિક ખેતીના યુગમાં જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું એમ આપણે પણ શીખવાની જરૂર ઊભી થઈ છે. લગભગ છેલ્લા 1 વર્ષથી રીએગ્રીની આ યુટ્યુબ ચેનલમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ શીખવાનું શરૂઆત પણ કરી દીધી. તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું નયન ગોધોબિયા, બાયોટેકનોલોજીસ નેનોબી બાયો ઇનોવેશન્સની રીએગ્રીની આ યુટ્યુબ ચેનલમાં નોલેજ સિરીઝના વિડીયોમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો. આજનો વિષય શીખવા માટે ઘણા બધા ખેડૂત મિત્રોનો ઘણા સમયથી અગાઉના વિડીયો જોઈને એવા મેસેજ હતા કે સાહેબ પીએચ વિશે તમે અમને માહિતી તો પૂરી પાડી, પણ આ પીએચને વધારી કે ઘટાડી કેવી રીતે શકાય. અને હું તમને થોડી ટૂંકમાં માહિતી આપું તો અત્યારે આપણે જે વાત કરવાના છે એ વાત એ છે કે જ્યારે કોઈ પણ દવા અથવા ખાતરનો જ્યારે સ્પ્રે કરવાની વાત આવે ત્યારે પીએચ નું મહત્વ કેટલું હોય. જમીનનો જે પીએચ છે એ માટે થઈને જે કેમિકલ ટેસ્ટિંગ મેથડ છે અથવા લેબોરેટરીમાં આપણે જે મોકલવાનું છે એ કરવાની વસ્તુ આખી અલગ છે. પણ આજનો આ વિડીયો તમારા જે 200 રૂપિયાનો દવાનો પંપ હોય અથવા તો 50-100 રૂપિયાનો ખાતરનો દવાનો પંપ હોય તો એ સારી રીતે કાર્યક્ષમ રીતે એનો ઉપયોગ થાય અને સારામાં સારા રિઝલ્ટ ફિલ્ડમાં મળે એના માટે થઈને આ વિડીયો છે. તો આ વિડીયો ચોક્કસથી આખો જોજો અને આ વિડીયોની અંદર પણ એક ક્વિઝનો સવાલ હશે જેનો લકી ડ્રો થશે, એ પણ ચોક્કસથી ધ્યાન રાખજો. તો આજે હું તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે પીએચ ને ટૂંકમાં કહું તો કોઈ પણ માનો કે જમીન છે, મતલબ માટી છે અથવા તો પાણી છે અથવા તો કોઈ સોલ્યુશન છે, એમાં ખારાશનો ભાગ અથવા તો ખટાશનો ભાગ એ માપવાનો જે એક એકમ છે, આ દેશી ભાષામાં સમજાવું છું, એ એકમને પીએચ કહેવાય. તો એ પીએચ નું ખેતીમાં ખૂબ જ મોટું મહત્વ છે. એ આપ સૌને અગાઉના વિડીયોમાં પણ મેં જણાવેલું છે, એની લિંક ઉપર આપેલી હશે, તમે એ વિડીયો પણ જોઈ શકો છો. આજે મારે તમને વાત કરવી છે સાહેબ, જ્યારે આપણે કોઈ પણ દવા અથવા કોઈ પણ ખાતરનો સ્પ્રે કરીએ છીએ ત્યારે આજ સુધી એક ખૂબ જ મહત્વની વસ્તુ આપણે ધ્યાનમાં નથી લીધી. અને એ વસ્તુ છે કે જ્યારે 15 લીટરનો પંપ આપણે તૈયાર કરીએ છીએ દવા નાખીને અથવા તો ખાતર નાખીને, ત્યારે આખું જે સોલ્યુશન 15 લીટરના પંપનું બને છે એ 15 લીટરની પીએચ કેટલી છે એના ઉપર ખૂબ જ મોટો આધાર રાખે છે કે આપણા ખાતર કે દવાનું રિઝલ્ટ કેવું મળશે. કારણ કે આપણે ઘણી વખત નવી દવા અથવા નવા ખાતર ખેતરમાં અજમાવતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત રિઝલ્ટ નથી મળતા હોતા. તો એનું એક કારણ એ પણ હોઈ શકે કે પીએચમાં પ્લસ માઇનસ હોય, મતલબ જે જરૂર છે એ પીએચ ન પણ હોય. તો સમજવાનું એ છે કે જો કોઈ પણ દવા કે ખાતર નું સારું પરિણામ લેવું હોય તો જે 15 લીટરનો સોલ્યુશન અથવા જેનો 200 લીટરનો ટાંકો અથવા 1000 લીટરનો જે ટાંકો છે દવા કે ખાતર નાખીને બનાવ્યો, એ આખો 15 લીટરનું જ્યારે પીએચ માપવામાં આવે એ પીએચ 6.5 થી 7 ની વચ્ચે હોય તો એ ખાતર અથવા દવાનું રિઝલ્ટ ખૂબ જ સારું મળી શકે, આવું વિજ્ઞાનનું કહેવું છે. એમાં ટેકનિકલ ડિટેલમાં હું અંદર નથી જતો, પણ આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે એ જે સોલ્યુશન બન્યું છે એની પીએચ આપણે કોઈ પણ ભોગે 6.5 થી 7 ની વચ્ચે કરવાની છે. તો આ જ સવાલ હતો કે એને કરવી કેવી રીતે, અથવા તો પહેલા તો માપવી કેવી રીતે. પીએચ ને માપવા માટે થઈને માર્કેટની અંદર અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ પણ મળે છે, એના મશીન નાના નાના પેન જેવડા આવે છે, પણ એ હજુ આજની તારીખે માર્કેટમાં જે કંઈ મશીન મળી રહ્યા છે અમારા અનુભવ પ્રમાણે એ થોડા કોમ્પ્લિકેટેડ છે, એને સમજવા થોડાક અઘરા છે, અથવા તો એનું મેન્ટેનન્સ થોડુંક તકલીફ વાળું છે, એનું કેલિબ્રેશન કરવું થોડું અઘરું છે. એટલે હું તમને એ રિકમેન્ડ કરતો નથી કે તમે એ ખરીદો. અને જેને બહુ ઈચ્છા હોય શીખવાની તો ચોક્કસથી 1000 થી લઈને 2000 રૂપિયા સુધીનું જે મશીન આપને ઓનલાઈન કોઈ પણ વેબસાઇટ ઉપરથી એ મળી જશે. પણ આજે હું તમને એક સરળ રસ્તો બતાવીશ કે તમે કોઈ પણ સોલ્યુશનની પીએચ નો એક અંદાજ કેવી રીતે લઈ શકો. એના માટે કોઈ મોટો ખર્ચો આપણે કરવાની જરૂર નથી. તમે કોઈ પણ સ્ટેશનરી સ્ટોર અથવા તો સાયન્ટિફિક વસ્તુ બધી મળતી હોય એવા સ્ટોરમાં જઈને એમને તમારે કહેવાનું છે કે મને લિટમસ પેપર આપો અથવા તો પીએચ માપવા માટેની સ્ટ્રીપ કે પટ્ટી આપો. એટલે તમને એક આવી સરસ મજાની એક પટ્ટી જે બુક જેવું હોય એવી એક આને લિટમસ પેપર કહેવાય, એ તમને ત્યાંથી મળી જશે. હવે આની અંદર તમને કદાચ વિડીયોમાં દેખાતું નહીં હોય તો સાઈડ સ્ક્રીનમાં તમને એડિટિંગ કરીને બતાવશે. આમાં તમે ઉપર જોશો તો અલગ અલગ કલરના પટ્ટા દેખાય છે અને એમાં પીએચ ના નંબર લખેલા છે. એમાં 2 થી લઈને તમને
10.5 કે 11 સુધીના પીએચના પટ્ટા આમાં દેખાય. હવે એ શેના માટે છે? એ આપણે જ્યારે માપશું ને ત્યારે એની સાથે સરખાવવા માટે છે, કે તમે એને સરખાવી શકો. હવે એની અંદર બધી આ અલગ અલગ પટ્ટીઓ આપેલી છે. હવે આપણે આમાંથી એક પટ્ટી લેશું. આ કેવી રીતે કામ થાય છે આપણે જોવાનું છે. હવે તમારી નજર સામે અહીંયા અત્યારે 2 ગ્લાસ છે, જે બંનેની અંદર પાણી ભરેલું છે, અને એ પાણીની અંદર તમે એવું સમજો કે આ તમારું દવાનું કે ખાતરનું સોલ્યુશન છે. હવે પહેલા તો એને માપવું પડશે આપણે કે આ પીએચ કેટલી છે, ત્યારે આપણે નક્કી કરી શકશું કે પીએચ વધારવાની જરૂર છે કે ઘટાડવાની. પણ મોટા ભાગના કેસમાં, 100% નથી કહેતો, પણ મોટા ભાગના કેસમાં આપણે પાણીની પીએચ અત્યારે ઓલરેડી વધારે છે. અને હજી વસ્તુ એક એડ કરી દઉં કે આ પીએચ ને 1 થી લઈને 14 સુધી માપી શકાય. 7 હોય તો તટસ્થ કહેવાય, નો એસિડિક, નહીં બેઝિક, મતલબ નહીં ખારાશવાળો ભાગ નહીં ખાટાશ, બંનેનું બેલેન્સ કહેવાય 7. અને 7 થી ઉપર જો પીએચ બતાવતું હોય તો એ સોલ્યુશનની અંદર ખારાશનો ભાગ વધારે છે. અને જો એ 7 ની નીચેની તરફ વેલ્યુ બતાવતું હોય તો પીએચ એસિડિક, મતલબ કે એસિડનો ભાગ, તમે ખાટાશનો ભાગ વધારે છે. હવે અત્યારે આ જે પટ્ટી છે, આ પટ્ટીને આપણે અત્યારે અહીંયા જે પાણી છે એ પાણીની અંદર નાખશું. આનો કલર ચેન્જ થશે, જે તમારે આ પટ્ટીમાં ઉપર જે કલર છે એની સાથે સરખાવવાનો છે, અને એમાં જે આંકડો આપેલો છે એની સાથે તમારે મેચ કરવાનો છે કે ભાઈ કેટલે આવીને અટકે. અત્યારે તમને વિડીયોમાં લગભગ દેખાઈ જશે કે થોડો કલર એમાં ચેન્જ થઈ ગયો છે, બરાબર. જેવું આને તમે વધીને 1-2 મિનિટ સુકાઈ જાય અને સૂકવી નાખવું પંખાથી કે ફૂંકથી કે થોડી વાર એમને બહાર રાખીને. જેવું સુકાઈ જશે ને એટલે તમને પરફેક્ટ એક કલર જે પટ્ટીનો હશે એના કરતાં કંઈક અલગ કલર જોવા મળશે, અને એ તમારે આની સાથે સરખાવવાનો છે, એ કલર ક્યાં મેચ થાય છે. અત્યારે આ જે કલર છે એ 6 અને 7 ની વચ્ચે મેચ થાય છે, જો તમને દેખાતું હોય તો. એટલે આ પાણીની પીએચ એવું નક્કી કરી શકાય કે 6 થી 7 ની વચ્ચે છે. આ એક્યુરેટ મશીન જેવું કામ નહીં કરે, પણ આપણા શીખવા માટે ખૂબ જ મહત્વનું છે, કે જેનાથી એક અંદાજ આપણને ચોક્કસ આવી જશે કે આપણે કેટલી પીએચ નું આ પાણી કે સોલ્યુશન છે. તમે સરખાવશો એટલે 6 ને 7 ની વચ્ચે આવે છે, અને કલર પ્રમાણે જેને અનુભવ હોય એને ખ્યાલ આવી જાય કે 6.25 ની આસપાસ હશે, બરાબર. હવે વાત એ થઈ કે કોઈ પણ દ્રાવણ જે છે એ આપણે જ્યારે સ્પ્રે કરવાનો છે ત્યારે એ 6.5 થી 7 પીએચ ની વચ્ચે હોવું જોઈએ. હવે આ તો છે પ્લેન વોટર કે જેનો આ પીએચ છે. મોટા ભાગના ખેતરની અંદર અત્યારે કુવાના કે બોરના પાણીમાં લગભગ 7 ની ઉપર પીએચના પાણી તમને જોવા મળશે. અને જ્યારે તમે દવા કે ખાતર એમાં નાખશો તો મોટા ભાગના કેસમાં એવું બનશે કે પીએચ વધશે, કે 7.5, 8 હોઈ શકે, 9 સુધી હોઈ શકે. એ તમે પટ્ટી નાખીને માપી શકો એટલે તમને અંદાજ આવશે કે 8 કે 9 છે. હવે આપણે વાત એ થઈ છે કે એ પીએચ આપણે 6.5 થી 7 ની વચ્ચે પાછો લાવવાનો છે. તો અહીંયા દવા કે એનું હું તમને ડેમોન્સ્ટ્રેશન નથી બતાવતો, પણ હું તમને એ ચોક્કસ બતાવીશ કે માની લો કે આની અંદર દવા ભેળવેલી જ છે, આ એક સોલ્યુશન છે. હવે માની લો કે કોઈ દવા નાખી અથવા તો ખાતર નાખ્યા પછી એ સોલ્યુશનની પીએચ તમે આ રીતે માપી તો એ 8 કે 9 આવી તો એને ઘટાડવું પડે. હવે માની લો કે આપણે આની પીએચ હમણાં જોઈએ એમ 6.5-7 ની આસપાસ બતાવે છે. હવે જરૂર છે આપણે ઘટાડવાની. તમે જો દવા નાખીને એ 8 પીએચ કે 9 પીએચ આવી તો ઘટાડીને એને 6.5 સુધી લઈ જાય. તો ઘટાડવા માટે શું કરશું આપણે? એના બહુ સરળ ઉપાય છે કે કોઈ પણ વસ્તુમાં પીએચ ઘટાડવા એટલે કે એસિડિક તરફ લઈ જવા માટે સિટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ દેશી ભાષામાં, એ સિટ્રિક એસિડનો આપણે ઉપયોગ કરવાનો છે, કે જેની અંદર કોઈ એવું કેમિકલ નથી કે નુકસાન કરે. માર્કેટની અંદર ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડમાં અથવા તો ફૂડ ગ્રેડમાં તમને સિટ્રિક એસિડ તમે કહેશો એટલે કિલો 200 રૂપિયાની આસપાસ મળી જશે. બહુ મોટો ખર્ચો નથી, એ તમારે ચોક્કસ બધાને રાખવાનો જ છે. અત્યારે અહીંયા ડેમો કરવા પૂરતું મારી પાસે આ સિટ્રિક એસિડ છે. હવે અત્યારે તમને જે પીએચ બતાવી એ પ્રમાણે પીએચ 6.5 ની આસપાસ હતી. હવે આપણે અત્યારે એક ગ્લાસની અંદર થોડીક જ માત્રામાં આ સિટ્રિક એસિડ નાખીએ
અને એને એક વખત હલાવી દઈએ. તમને એક્સપેરિમેન્ટ કરવો છે એટલે હું થોડુંક આમાં વધારે નાખીને બતાવીશ. કે જે પાણીનો પીએચ આપણે અગાઉ માપ્યો તો 6.7 ની આસપાસ આપણે દેખાઈ રહ્યો હતો. હવે આની અંદર આપણે સિટ્રિક એસિડ નાખ્યું એટલે ટેકનિકલી આ સોલ્યુશનનું પીએચ ઘટવું જોઈએ, એટલે કે 6.5 થી નીચે આવવું જોઈએ, કે આપણે હવે માપશું. આપણે ફરીથી આ પીએચ પેપરની સ્ટ્રીપ લઈએ અને એમાંથી એક પટ્ટી લઈ લઈએ અને એની અંદર આપણે માપીએ. હવે તમને એ ફરક આમાં જોવા મળશે. આ સિટ્રિક એસિડ નાખવાથી તમે ચોક્કસથી જોઈ શકો કે 4 ની આસપાસ પીએચ જતી રહેશે, બરાબર. અને તમને જો કમ્પેરિઝન કરવી હોય તો આપણે જે પીએચ હમણાં માપી હતી કોરા પાણીમાં એ 8 છે. એટલે તમને ફરક દેખાઈ રહ્યો છે કે સિટ્રિક એસિડ નાખવાથી શું ફરક થાય. એટલે અત્યારે આપણે એક્સપેરિમેન્ટ કરવા માટે એ તમને બતાવવું તમારે કે સિટ્રિક એસિડ નાખવાથી સોલ્યુશનની પીએચ ઘટે છે. એ આમાં તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો, બરાબર. તો જ્યારે કોઈ પણ દ્રાવણ બન્યું હોય 8, 8.5 પીએચ નું હોય તો એક અંદાજ પ્રમાણે આપણે શીખવાનું છે કે સિટ્રિક એસિડ 15 લીટરમાં કેટલું નાખવું. બહુ એટલે બહુ જ 0.1 ગ્રામમાં 0.2 ગ્રામ કે 0.3 ગ્રામની જરૂરિયાત પડતી હોય, એક ચપટી કરતા પણ ઓછું, બરાબર. એ 15 લીટરના પંપમાં તમે નાખશો એટલે આ વસ્તુ તમને જોવા મળશે. એ પીએચ તમને જે પેલા 6.5 થી 7 ની વચ્ચે હતી અત્યારે ઘટી ગઈ. એમાં આપણે હકીકતમાં લાવવાની છે આટલી, બરાબર. જ્યારે દ્રાવણ બનાવતા હોય ત્યારે આ આપણે લાવવાની. આ તો અત્યારે તમને બતાવવા પૂરતું કે ભાઈ સિટ્રિક એસિડ નાખવાથી પીએચ ઘટે. હવે જનરલી લગભગ એવી જરૂર આપણને પડશે નહીં કે આપણે ક્યારેક પીએચ વધારવાની જરૂર પડે, કે જ્યારે પાણીની અંદર કોઈ દવા કે ખાતર નાખ્યું હોય અને એસિડિક પીએચ થઈ ગયું હોય, આપણે માપી અને 4 કે 5 પીએચ આવી તો એ આપણે વધારવી પડશે. એ 5 થી આપણે 6.5 થી 7 ની વચ્ચે એને લઈ જવી પડશે. તો એ વધારવા માટે શું કરશું? ઘટાડવા માટે જેમ આપણે લીંબુના ફૂલ કે સિટ્રિક એસિડ વાપર્યું એમ વધારવા માટે કોસ્ટિક સોડા, અને ટેકનિકલ નામ કહું તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય. એનું પણ કોઈ નુકસાન નથી હોતું અંદર નાખવાથી. અહીંયા પણ આપણી પાસે કોસ્ટિક સોડા અત્યારે હું તમને સેમ્પલ પૂરતું બતાવીશ. આ જ પાણીની અંદર ફરીથી કે જેનું પીએચ અત્યારે 4 થઈ ગયો, એ જ પાણીની અંદર ફરીવાર આપણે કોસ્ટિક સોડા નાખીને એનો પીએચ વધારીએ. કોઈ પણ દ્રાવણમાં કોઈ પણ વસ્તુ આપણે જ્યારે મિક્સ કરીએ ત્યારે એક વખત એને વ્યવસ્થિત હલાવીને એ ઓગળી ન જાય ત્યાં સુધી એને હલાવવું. એટલે મોટાભાગની આ વસ્તુ સોલ્યુબલ હોય એટલે ઓગળી તો જાય જ. એટલે હવે ફરી વખત આપણે એક પીએચની સ્ટ્રીપ લેશું અને ફરી વખત આપણે કોસ્ટિક સોડા જે નાખ્યો છે વધારવા માટે એની પીએચ આપણે માપશું. આ પીએચ તમે આ સુકાય પછી જોવાનું, પણ અત્યારે તમને હું ઇન્સ્ટન્ટ બતાવું છું. તમે જુઓ આ 7 ની આસપાસ, 7 થી 8 ની આસપાસ ગ્રીન કલર તરફ જવા મળ્યો છે. તમે જુઓ આ એક તમને અત્યારે જાદુગર જેવું લાગશે કે આ શું થઈ રહ્યું. આવું જ વસ્તુ તમે મશીનમાં નંબર સીધા દેખાશે. આ એક 20-25 રૂપિયાની અંદર તમે એક્સપેરિમેન્ટ કરી શકો અને ખેતરની અંદર એક ગમત પણ થાય એવું એક કામ છે. તમારી નજર સામે જો કોસ્ટિક સોડા નાખવાથી પાછો પીએચ એનો વધી ગયો, તમે સરખાવી શકો. આ સૌથી પહેલા તમે આપણે ત્રણેય વસ્તુ સાઈડમાં રાખીએ. ડાબી બાજુ જે આ જોવો છો એ પેલા પ્યોર પાણીનો હતો, પછી આ જમણા હાથમાં જે છે એ આપણે સિટ્રિક એસિડ નાખીને ઘટાડ્યો, અને છેલ્લે અત્યારે આ જે વચ્ચે મેં પકડેલ છે એ પાછું કોસ્ટિક સોડા નાખીને આપણે વધાર્યો. આ ત્રણેયના કલર તમે જોઈ લો, અને એ ત્રણેય કલરને આપણે આ પીએચના સ્ટ્રીપના કલર સાથે સરખાવી શકીએ. એટલે આ વસ્તુ તમે માર્કેટમાં લેવા જશો સાહેબ, આની અંદર નહીં તો 30-40 પટ્ટી અંદર હોય છે. આ 20-25 રૂપિયાની વસ્તુ છે.
એક વખત આવું શીખવાનું શરૂઆત કરો અને એક વખત શીખશો તો તમારા જે 200 રૂપિયાના પંપ છે એના સારા રિઝલ્ટ મળવાની સંભાવના ઘણી વધી જશે. તો હું આશા રાખું છું કે પીએચ વધારવા માટે અથવા તો પીએચ ઘટાડવા માટે આપણે શું વસ્તુની જરૂરિયાત છે અને એને માપવી કઈ રીતે એ પણ આપણે શેનાથી માપી શકીએ એ આ વિડીયોમાં મારી તમને બતાવવાની કોશિશ હતી. આપ સૌને હું અત્યારે એવી વિનંતી કરું છું કે આ વસ્તુ અત્યારે તમે માર્કેટમાંથી લઈને બીજી 2 વસ્તુ કઈ લેવાની, એક સિટ્રિક એસિડ લેવાનો જે 200 રૂપિયાના આસપાસ કિલો આવે, આખું વર્ષ ચાલશે, અને કોસ્ટિક સોડા જેની લગભગ જરૂર નહીં પડે તમારે ખેતીમાં, પણ આ તો કદાચ ક્યારેક જરૂર પડી એવી કે પીએચ તમારે વધારવાની જરૂર, પણ એવું બહુ જરૂર નહીં પડે ત્યારે એ વસ્તુ કામ લાગશે. બરાબર. તો આજના વિડીયોમાં સમજવાનું આપણે એ હતું કે વિજ્ઞાનના કહેવા મુજબ જ્યારે 6.5 થી 7 ની વચ્ચે પીએચનું સોલ્યુશન હોય તો એ આપણે ખેતીમાં છોડમાં કોઈ પણ વસ્તુ છોડને આપવી હોય તો ખૂબ જ સારી રીતે એનું શોષણ થાય અને આપણે જે વિચારતા હોય અથવા તો જે પ્રોડક્ટના રિઝલ્ટ સારા એવા મેળવવા જોઈએ એ રિઝલ્ટ આપણને ચોક્કસથી સારા એવા રિઝલ્ટ મળી શકે. તો આજના વિડીયોમાં હું આશા રાખું છું કે તમારા જે જૂના પ્રશ્નો હતા પીએચને લઈને એ તમને સોલ્યુશન મળ્યું હશે. અને આજનો જે ક્વિઝનો સવાલ છે એ સવાલ એ છે કે કોઈ પણ સોલ્યુશનની પીએચ વધારવા માટે મેં તમને આ વિડીયોમાં કઈ વસ્તુનું નામ જણાવ્યું હતું એ તમારે જવાબમાં જણાવવાનું છે. જે વોટ્સઅપ નંબર આપેલો છે એમાં, અને આપનું ગામ ને નામ એમાં ચોક્કસથી જણાવજો. એક લકી ડ્રો થશે અને ખેડૂત મિત્રને ચોક્કસથી એક નાનકડી ભેટ નેનોબી બાયો ઇનોવેશન તરફથી આપવામાં આવશે. તો આવા જ રસપ્રદ માહિતી માટેના વિડીયો માટે રીએગ્રી સાથે જોડાયેલા રહો. અને આ ચેનલને જો આજ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો. અને આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવ્યો જ હશે. તમારા મિત્ર મંડળની અંદર આ વસ્તુને ફોરવર્ડ કરો. અને આમાં ન સમજાણું હોય થોડું ઘણું તો અમારા જે ટીમ છે એ ટીમને તમે હેલ્પલાઇન નંબર આપેલા છે એમાં કોન્ટેક્ટ પણ કરી શકો છો. ફરીથી એક નવા ઇન્ફોર્મેશન સાથે, એક નવા વિડીયો સાથે, એક નવા વિષય સાથે આપણે ચોક્કસથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.